નમસ્કાર અમારા વંદનીય અને આદરણીય પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, તારીખ 24/5/2025 એટલે કે આજની તારીખ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પેન્શનરો માટે લીધો છે મોટો નિર્ણય। તો મિત્રો, હવે પેન્શનરો થશે માલામાલ। તો મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરવામાં આવે છે। તો તાજેતરમાં સરકારે દેશભરના કરોડો કર્મચારીઓ માટે એક મોટું અપડેટ જારી કર્યું છે। તો જારી કરાયેલા અપડેટને કારણે દેશભરના કરોડો કેન્દ્રીય કર્મચારીઓને મોટો એક ઝટકો લાગ્યો છે। તો જાહેર કરાયેલા અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓના ડીએમાં માત્ર 2% વધારો થવાનો છે। તો આ વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો। તો સરકારે જાન્યુઆરીમાં પેન્શનરોના ડીએ અને ડીઆરમાં 2% વધારો કર્યો છે। તો આ કારણે ડીએ હવે વધીને 55% થઈ ગયો છે। આવી સ્થિતિમાં હવે કર્મચારીઓ જુલાઈમાં ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો। તો મિત્રો, સરકારે જાન્યુઆરી મહિનામાં જે પેન્શનરોના ડીએ અને ડીઆરમાં 2% વધારો કર્યો છે, અને આ કારણે હવે ડીએ ડીઆર વધીને 55% થઈ ગયા છે। આવી સ્થિતિમાં હવે કર્મચારીઓ એટલે કે આગામી જે ડીએ વધારો છે જુલાઈમાં, તે ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો। તો જારી કરાયેલા અપડેટ મુજબ આ વખતે કર્મચારીઓના ડીએમાં 2%થી ઓછો વધારો થવાનો છે, જેના કારણે કર્મચારીઓની મુશ્કેલીઓ વધશે। આજે આ સમાચાર દ્વારા અમે તમને ડીએ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ। તો ચાલો આ વિશે વિગતવાર જણાવીએ મિત્રો। તો આટલા બધા કર્મચારીઓને ફાયદો થશે। તો ગયા મહિને કેન્દ્ર સરકારે લગભગ 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 2% સુધીનો વધારો કર્યો હતો। તો આ પછી તેને વધારીને 55% કરવાની જાહેરાત કરવામાં આવી। તો કેન્દ્રના આ નિર્ણય બાદ ઘણા રાજ્યોએ પણ તેમના કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનું શરૂ કરી દીધું। તો આ 2% ડીએ વધારો છેલ્લા 78 મહિનામાં સૌથી ઓછો ડીએ વધારો હતો મિત્રો। તો જો કે હવે આ કેલેન્ડર વર્ષ 2025ના પ્રથમ 3 મહિનામાં ફુગાવામાં વધુ ઘટાડો દર્શાવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને 2%થી ઓછો અથવા તો શૂન્ય ડીએ વધારો જોવા મળશે। તે જ સમયે એવી પણ અપેક્ષા છે કે આ વખતે ડીએમાં કોઈ વધારો થશે પણ નહીં મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ અસર થશે। તો આના કારણે કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો વધુ નિરાશ થવાના છે। તો જુલાઈ ડિસેમ્બર 2025 ચક્રમાં તમારા મોંઘવારી ભથ્થામાં વધુ વધારો થવાની શક્યતા છે। તો તકનીકી રીતે આ 7મા પગાર પંચમાં છેલ્લો ડીએ સુધારો હશે, જે આ વર્ષે 31 ડિસેમ્બરે તેનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓની મુશ્કેલીઓ વધશે। જો આવું થાય તો જુલાઈ ડિસેમ્બર 2025ના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે। તો આના કારણે કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને નિરાશાનો સામનો કરવો પડશે મિત્રો। તો હાલમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના અંકો પ્રકાશિત થઈ ગયા છે, જે પછી આ આંકડો 143 થઈ ગયો છે। જોકે માર્ચ, એપ્રિલ, મે અને જૂનના આંકડા હજુ આવવાના બાકી છે, જેના પછી જુલાઈ 2025થી ડીએમાં કેટલો વધારો થશે તે નક્કી કરવામાં આવશે મિત્રો। તો જુલાઈમાં ડીએમાં આટલો વધારો થશે। તો હકીકતમાં માર્ચમાં કેન્દ્રની મોદી સરકારે મોંઘવારી ભથ્થા અને રાહતમાં 2%નો વધારો કર્યો છે। આ પછી ડીએ વધારીને 55% કરવામાં આવ્યો। જોકે આ વધારો 78 મહિનામાં સૌથી ઓછો વધારો થવાનો છે, કારણ કે અત્યાર સુધી ડીએમાં 3થી 4%નો વધારો કરવામાં આવી રહ્યો છે। તો હવે આગામી ડીએ જુલાઈ 2025થી વધશે,
જે જાન્યુઆરીથી જૂન 2025 સુધીના ડેટા પર નિર્ભર રહેશે મિત્રો। તો જાન્યુઆરી 2025માં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ 143.2 હતો, પરંતુ ફેબ્રુઆરીમાં એઆઈસીપીઆઈ 0.4 પોઈન્ટ ઘટીને 142.8 થયો। જોકે માર્ચમાં તે 2 પોઈન્ટ વધીને 143 થયો હતો મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો માર્ચમાં આ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા હતો। તો માર્ચ 2025માં સીપીઆઈ આધારિત છૂટક ફુગાવાનો દર 3.34%ના 5 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જ્યારે ફેબ્રુઆરીમાં તે વધીને 3.61% થયો હતો। જોકે આ વલણ ચાલુ રહે અને આગામી 3 મહિનામાં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ વધે તો 3%ની વૃદ્ધિની અપેક્ષા રાખી શકાય છે। જોકે આ આંકડા ઘટે છે તો આગલી વખતે ડીએમાં માત્ર 2%થી ઓછો વધારો થવાની શક્યતા છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।